Prima tumnedezi zavataliyo rezu na bhai meenu re bhanje મને માસે મેણા. જય માતાજી. ફરી એકવાર તમારા બધાનું આપણી નવી ચેનલમાં સ્વાગત છે. ફરી એકવાર નવો વિડીયો લઈને પણ તમારા માટે આવ્યો છું. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને આજે મિત્રો આપણે જવાનું છે ગોધમાં ડુંગરહારી ગાત્રાળ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ને આજે છે મિત્રો પૂનમ. તો પૂનમના દર્શન તો મિત્રો જેમને ભાગ્યમાં હોય એમને જ થાય. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં લખજો જય માતાજી. તો આપણે અત્યારે શુક્રવારના રસ્તે અંદર આવી ગયા છે ને જુનાગઢ થી થોડીક જ વારમાં નીકળ્યા હતા અને હવે પાછા 2-3 ગામ આવશે અને જુનાગઢ થી દેવનગર પછી મેંદડા વાળા રસ્તે સુખપુર નો બોર્ડ આવે છે. એ બોર્ડ ઉપરથી આગળ જયારે તમે જાઓ છો એ પછી પણ એક ગામ આવે છે. હવે આપણે પહોંચવા આવ્યા છે ને આ સાઈડમાં તમને માની ધજાના અત્યારે દર્શન થઈ રહ્યા છે. બધાને જોઈ શકો છો. જય માતાજી લખી દેજો બધા કોમેન્ટમાં. દર્શન થઈ ગયા હોય અને થોડીક જ વારમાં ત્યાં જઈને પણ તમને દેખાડીએ. તો આપણે અત્યારે ગોધમાં શામમાં અત્યારે પહોંચી ગયા છે ગાથડા ગામમાં, ગોધમાં ડુંગર ઉપર. અને ડુંગરની નીચે સૌથી પહેલા તો તમને અત્યારે જ્યારે તમે અહીંયા ગેટ પાસે પહોંચી જાઓ છો ત્યાંથી તમને પેલા અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. તો એમના પણ તમને વિડીયોના માધ્યમથી દર્શન કરવા મળશે. અને અહીંયાથી સીડી પણ જઈએ તમારે ચાલીને જવું હોય તો. અને બાકી આ પાછળની સાઈડથી બીજો રસ્તો છે, ત્યાંથી તમારે 4 વ્હીલ કે કોઈ પણ વાહન હોય એ તમે લઈને જઈ શકો. આ રસ્તો એ જગ્યા ઉપર જાય છે. તો ચાલો આપણે જઈએ ને તમને દર્શન કરાવીએ બધાને. તો આપણે અત્યારે પહોંચી ગયા છે ડુંગર ઉપર ને હવે આપણે જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે. તો તમે અત્યારનો અહીંનો માહોલ જોઈ શકો છો. ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જોઈ શકો છો કેટલા બધા વાહનોની અત્યારે લાઈન છે. તો ચાલો તમને બધાને આપણે દર્શન કરાવીએ. સૌથી પહેલાનું જૂનું મંદિર આ છે. તો સૌથી પહેલા આપણે તમને અહીંના દર્શન કરાવીએ બધાને. જોઈ શકો છો અંદર કેટલી ટ્રાફિક છે. મંદિરમાં ફૂલ ટ્રાફિક છે. તમને અહીંથી દર્શન કરાવીએ માતાજી. અંદર જઈને તમને દર્શન કરાવી દીધા ને તમે જોઈ શકો છો તમને માતાજી અત્યારે દર્શન કરાવી રહ્યા છે બધાને. કોમેન્ટમાં બધા લખી દેજો જય માતાજી. તો હવે આપણે તમને જ્યાં બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે લઈ જઈએ છીએ. અને અહીંયા જોઈ શકો છો અત્યારે તમે માતાજીના ધજાના તમને દર્શન કરાવી રહ્યો છું. અને હવે આપણે આજે નવું મંદિર બનેલું છે એમાં તમને બધાને દર્શન કરવા માટે લઈ જઈએ છીએ. તો બધા જોડાયેલા રહેજો. તો ચાલો આપણે જઈએ બધા. Prima tumnedezi zavataliyo rezu na bhai meenu re bhanje મને માસે મેણા મને ન ભાઈ એટલે સરસ મજાના દર્શન કરાવ્યા અને તમને બધાને પણ દર્શન થઈ ગયા છે. જોઈ શકો છો અત્યારે તમે અહીંયા ચા પાણીની ને શરબતની પ્રસાદી ચાલુ છે. અત્યારે સામેની સાઈડમાં બની રહી છે ચા અને અહીંયા પેડો ને બરફ. તો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ નગારીઓ ટીંબો અને માતાજીના દર્શન પણ થઈ ગયા તેમજ આપણે સેવાનો પણ લાભ લીધો અહીંયા અને પ્રસાદી પણ લીધી. અને અત્યારે વાગ્યા છે 3:30 અને અત્યારે આપણે જઈએ છીએ નગારિયા ટીંડે. તો બધા કન્ટિન્યુ આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલ ઉપર જોતા હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરજો અને પેજ ઉપર જોતા હોય તો ફોલો કરજો, કોમેન્ટમાં લખજો જય માતા. તો આપણે અત્યારે નગારિયા ટીંબે પહોંચી ગયા છે. અહીંયા ભાઈ એક ઝાડવું છે એમ જોઈ શકો છો તમે. ₹2 ના સિક્કા ભરાવેલા છે અને ભાઈ જોઈ શકો છો ઘણા બધા સિક્કા ભરાવેલા છે.
અને આ ભાઈ અત્યારે પાણા મારી મારીને એમાં સિક્કા નાખે છે, તમે જોઈ શકો છો એ પણ. અને સામેની સાઈડમાં નગારીઓ ટીમ્બો છે, એમના પણ અત્યારે હું વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ બધાને. મસ્ત નો લાગે શું મસ્ત. આ ઝાડવાનો શું ઇતિહાસ છે? વગાડ વગાડ. ખુરશી માર બાબુ પેટ હાથ નો આવી જાય આને માર્યા. આનો ઇતિહાસ એવો છે કે અહીંથી એને નીચેથી ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે અને સામેની સાઈડમાં નીકળે છે. આનો ઇતિહાસ એવો છે કે આમાં જે કોઈ પણ પાપ ન કર્યા હોય એ લોકો આની નીચેથી નીકળી શકે છે, બાકીના સલવાઈ જાય છે. આ નગારિયા ટીંબાના રસ્તામાં તમે આવા ઘણા બધા અહીંયા રાયણોના ઝાડવા આવેલા છે અને એવી કહેવત છે કે અહીંથી જો તમે આ રાયણોની પ્રસાદી લઈ જાઓ ઘેરે એમને તો એ રસ્તામાં જ બગડી જાય છે. એટલા માટે જે ભાવિક ભક્તો અહીંયા પધારતા હોય છે એ પ્રસાદી અહીંયા લેતા હોય છે. તો અત્યારે આપણે પાછા જઈ રહ્યા છીએ મંદિરે. તો જોઈ શકો છો અત્યારે બાપાની સેવા. હજી ભાઈ અત્યારે વાગ્યા છે 4:30 જેવું થયું છે ને હજી ચા ને શરબતની પ્રસાદી અવિરત ચાલુ છે અને ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે બધા. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયોમાં તમને માતાજીના દર્શન થઈ ગયા હશે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે દરરોજ તમને કંઈક નવા વિડીયો જોવા મળતા રહે. અને કમેન્ટમાં લખજો જય માતાજી અને તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો.